બાપુ આ 1842 માં આનું સ્થાપના થઈ ગયેલી છે. 1842 એટલે કમસે કમ 165 વર્ષ જેવું થાય છે આજે. તો 165 વર્ષ જેવું આ મંદિરનો ઇતિહાસ છે. તો અહીંયા આ મંદિરની સ્થાપના કેવી રીતે થઈ? તો મિત્રો તમે અહીંના વ્યૂ જુઓ, કેટલા સરસ મજાના વ્યૂ છે. તમે જુઓ અહીંનું હિલ સ્ટેશન ખરેખર એક આપણે રાજકોટ જિલ્લામાં બહુ પ્રખ્યાત છે. અનળગઢ હિલ સ્ટેશન તમે જુઓ, અહીંથી બધાય વ્યૂ જુઓ તમે, ખરેખર બહુ મસ્ત લોકેશન છે અને સરસ મજાની જગ્યા છે. તમે જુઓ સનસેટ થયો છે અને સનસેટ થયો અને ખરેખર બહુ મસ્ત વ્યૂ આવે છે. તમે જુઓ. હાલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે એક એવા હિલ સ્ટેશન ઉપર જવાના છીએ અને અહીંયાના તમને વ્યૂ બતાવવાના ખરેખર બહુ મસ્ત અને નેચરવાળા છે. તો તમે જો ફોટોગ્રાફીના શોખીન હોય અથવા તો વિડીયોગ્રાફીના શોખીન હોય એના માટે બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે. આપણે એ જગ્યાએ જવાના છીએ અને ત્યાંના તમને બધા વ્યૂ દેખાડવાના છીએ. તો એ હિલ સ્ટેશનની વાત કરીએ તો એ હિલ સ્ટેશન આવે છે રાજકોટ જિલ્લામાં, ગોંડલથી 12 કિલોમીટરના અંતરે આવેલું છે અનળગઢ હિલ સ્ટેશન. તમને અહીંયાના તમને વ્યૂ બતાવીશ અને અહીંયા એક કાળકામાનું મંદિર છે અને એના થોડાક ઇતિહાસ છે. અહીંયા જઈને અહીંયા જોશું, આપણે એના દર્શન કરાવશું અને ખરેખર બહુ હિલ સ્ટેશન જોવા લાયક છે. તો આપણે અહીંયા જઈને તમારા માટે આ વિડીયો લઈને આવ્યો છું. વિડીયો કેવો લાગે એ ઠેઠ સુધી જોતા રહેજો અને તમારા માટે ખરેખર બહુ મસ્ત છે વિડીયો. તો આપણે અહીંયા જાય અને તમને અમારા અહીંયા વ્યૂ બતાવીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો લાઇક કરી, શેર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને 5 મિત્રોને જરૂર શેર કરી દેજો. ખરેખર ફરવા માટે તમે એમ જાણો ને કે ખરેખર બહુ મસ્ત જગ્યા છે. તો આપણે અહીંયા જઈને તમને એના વ્યૂ બતાવો. બાકી તમે આમ પહાડવાળો વ્યૂ જુઓ તમે ગાઈસ, કાંઈ ઘટે નહીં. આ એવી જગ્યા આવી ગઈ છે અને અહીંના વ્યૂ તમને અહીંયા જઈને જ ખરેખર જોવા મળશે. તો વિડીયોમાં બન્યા રહેજો અને આપણે અહીંયા જઈને તમને આ ખરેખર એક મસ્ત વિડીયો લઈને આવ્યો છીએ. લાસ્ટ સુધી જોતા રહેજો. તો હાલો મિત્રો, આપણે ફાઇનલી પૂગી ગયા છીએ અનળગઢ હિલ સ્ટેશન. તો આપણે અહીંથી બધાય વ્યૂ જુઓ તમે, ખરેખર બહુ મસ્ત લોકેશન છે અને સરસ મજાની જગ્યા છે. તમે જુઓ અને આ બાજુ આપણે અનળગઢ હિલ સ્ટેશન પહોંચતા જે તમે વ્યૂ તમે જુઓ ખરેખર બહુ મસ્ત છે. આમ એક બાજુ ફુવારાને એવા શો થાય છે અને પ્લસમાં તમે જુઓ આ બાજુ આપણે એક મંદિર છે, ખરેખર સરસ મજાનું મંદિર છે. એ મંદિરના તમને દર્શન કરાવવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી અને ખરેખર બહુ મસ્ત જગ્યા છે, ફરવાલાયક. બધા લોકો અહીં આવે છે, વિડીયોગ્રાફી કરે છે, ફોટોગ્રાફી કરે છે અને ફરવા માટે લોકો ખરેખર અહીં આવે છે ને પિકનિકનો આનંદ પણ માણે છે. જે ફેમિલી લોકો હોય તે લોકો અહીંયા વીકલીમાં આવતા હોય પિકનિક મનાવવા અને ખરેખર સરસ મજાની જગ્યા છે. તમે જુઓ, પ્રકૃતિની એક કળા છે મિત્રો અને આ હિલ સ્ટેશન બહુ ખરેખર બહુ મસ્ત છે. અને અહીંના તમને બધા જ તમામ વ્યૂ બતાવવાના છે ને મંદિરને દર્શન કરાવવાના છે. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો અને 5 મિત્રોને મોકલી દેજો જેથી કરી આ વિડીયો એના સુધી પહોંચે અને એ પણ અહીં આવી શકે. તો હાલો વિડીયોમાં બન્યા રહેજો, આપણે તમને મંદિરને દર્શન કરાવવાના છે. હાલો મિત્રો, તો તમે જોઈ શકો ખરેખર આ મંદિર જે તમને દેખાય છે અત્યારે રેનોવેશન કરીને નવું બનાવી દેવામાં આવ્યું છે અને એ મંદિર છે કાળકા માતાજીનું મંદિર. તો તમે જુઓ અહીંયા ખરેખર અત્યારે સરસ મજાનું મંદિર બની ગયું છે, રેનોવેશન કરીને ખૂબ સરસ બનાવી નાખ્યું છે. અને અહીંયા કાળકામાં ત્રિશુલમાં બિરાજમાન છે. અત્યારે આપણે અહીંયા જાય અને અહીંયા દર્શન કરીએ. અને આ કિલ્લો તમે જુઓ, કિલ્લો બહુ જૂનો છે અને ખરેખર અહીંથી તમે બધા વ્યૂ જુઓ, ખરેખર બહુ સરસ મજાનો છે કિલ્લો. અને અહીંથી જે વ્યૂ દેખાય ને ખરેખર બહુ સરસ મજાના દેખાય છે. તો આપણે અહીંથી કોઈ આપણે એની હિસ્ટ્રી કહેશે તો આપણે એની હિસ્ટ્રી આપણા આ વિડીયોના માધ્યમથી તમને જણાવશું. તો આપણે અહીંયા મંદિરના દર્શન કરશું અને તમને પણ કરાવશું.
તો હાલો મિત્રો, અત્યારે આપણે પૂગી ગયા છીએ મંદિરે અને તમે મંદિર જુઓ, કેટલું સરસ મજાનું મંદિર છે. અને હવે આપણે અહીંયા તમને દર્શન કરાવશું, તો વિડીયોમાં બન્યા રહેજો. અને આપણે જે આ એના મહંત છે, તો શું નામ તમારું? ગૌસ્વામી જયંતિગીરી. તો જયંતિગીરી બાપુ તરીકે અહીંયા જે મહંત છે આપણે એનું થોડુંક મહત્ત્વ જણાવશે આ મંદિર વિશે. તો આપણે વિડીયોમાં બધા બન્યા રહેજો અને આ મંદિર વિશે થોડુંક જાણીશું અને આ કિલ્લા વિશે થોડુંક જાણીશું. તો વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેજો. તો મિત્રો, અત્યારે આપણે મંદિરની અંદર આવી ગયા છીએ દર્શન કરવા. અને તમે આપણા જે અહીંના મહંત છે, મહંત શું નામ આપનું? ગૌસ્વામી જયંતિગીરી બાપુ. તો ગૌસ્વામી જયંતિગીરી બાપુ છે અહીંના મહંત. અને આપણે આ મંદિર વિશે આ બાપુ થોડોક મહત્વ જણાવશે. તો આપણે આ મંદિરની સ્થાપના આસપાસ કેટલા વર્ષ જૂની છે? બાપુ આ 1842 સ્થાપના થઈ ગયેલી છે. 1842 એટલે કમસે કમ 165 વર્ષ જેવું થાય છે આજે. તો 165 વર્ષ જેવું આ મંદિરનો ઇતિહાસ છે. તો અહીંયા આ મંદિરની સ્થાપના કેવી રીતે થઈ? હવે એમાં એક બાપુ આપણે જે જાડેજા છે, મોકાજી દાદા બાપુ કરીને, એને ક્યાંય ખેતરમાં કામ કરતા હતા અને માતાજી એના ખેતરની અંદર હળ ચડાવી રહ્યા હતા. ત્યાં માતાજી ત્રિશુલના સ્વરૂપે માં વૈકતા અને એની એક સાઈડમાં મૂક્યા. પછી મારા રાતે સપને ગયા કે ગઢ ઉપર મારું સ્થાપન કરો, હું બધાનું માતાજીનું બધાનું સારું કરી બધાનું સારું કરવા આવીશું, તો મારી માટે અહીંયા ઉપર સ્થાપના કરો અને મને અહીંયા સ્થાપિત કરવા. એટલે પછી એ લોકોએ સવારે બધા ભેગા થયા દરબારને, પછી માને અહીંયા બિરાજમાન કર્યા. હા, અને બેઠા. પછી ઘણા વર્ષો પછી આ માની દયાથી મંદિર થયું. અને લોકો બહુ ગોંડલ, રાજકોટ, આજુબાજુના ગામ બધા એટલી માનતાઓ લઈને આવે છે, આનંદ કરવા આવે છે. જગ્યા એવી રણિયામણી છે અને માતાજીનું સાક્ષાત છે, હાજરા હાજરમાં. માનો હાજરા હાજર તમારી બધી મનોકામના માં પૂરી કરે. તમારામાં શ્રદ્ધા ને ઓલું હોય એટલે બધી માં તમારે ડગલે ડગલે તમારા કામ કરે માં. એટલી હાજરા હાજર શક્તિ અહીં બેઠી છે આમાં. અને અહીંયા જે પેલા બાપુ હતા, કંઈક એનો ધૂણો પણ છે એવું કંઈક? હા, એનો એક પેલા બાપુ રહેતા, એનો એક એ ખાલી ધૂણાની અંદર બેસી અને અનુષ્ઠાન કરતા અને અહીંયા બેસતા. ને એ અંદર ઓલી મેળી છે ને, ટીલા મેળી કહેવાય છે. હા, એની અંદર ધૂણો છે માતાજીનો. ત્યાં એ બેસીને અનુષ્ઠાન કરતા માતાજીનું એવું સ્મરણ કરતા. આ રીતનું બધું કરતા હતા. બિરાજમાન થયા અને બધાની મનોકામના પૂરી કરે. બધાને ઓમ નમો નારાયણ મારા, જય માતાજી, જય મહાકાળી. તો મિત્રો, તમે ખરેખર આપણે જે અનળગઢમાં જે મંદિર છે, મહાકાળી માતાજીનું મંદિર, કે જ્યારથી સ્થાપના થઈ અને જે બાપુએ બેસાડ્યા તે પણ બધો અહીંનો ઇતિહાસ બાપુએ જણાવ્યો. તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો. અને ખરેખર કોમેન્ટમાં મહાકાળી માતાજી લખી નાખજો અને અહીંના દર્શન કરી લેજો. તો કંઈક આવો પરચો છે માતાજી. જય મહાકાળી, જય મહાકાળી. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે અનળગઢ હિલ સ્ટેશન આવી ગયા છીએ. ને આપણે અનળગઢ હિલ સ્ટેશનના મંદિરના તમે વ્યૂ જોઈ શકો. આવા છે કંઈક મંદિરના વ્યૂ તમે જોઈ શકો મિત્રો. આમ તમે જુઓ, કાંઈ ઘટે નહીં એવા સરસ મજાના વ્યૂ છે મંદિરના. અને તમે જુઓ, અહીંનો પ્રકૃતિ કાંઈ ઘટે નહીં એવી જગ્યા છે. અને તમે અહીંયા આવો તો દર્શન અચૂકથી કરજો મિત્રો. અને ખરેખર બહુ ફરવાલાયક સ્થળ છે. અને કોઈ અહીંયા પિકનિક મનાવવા આવે છે, ફોટોગ્રાફી કરવા આવે છે, વિડીયોગ્રાફી કરવા આવે છે. અને ખરેખર બહુ સરસ મજાની જગ્યા છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો. તમે ખરેખર વ્યૂ ગજબના છે અહીંયા. ફોટાશૂટ તો બહુ મસ્ત થાય છે. તો આવી જગ્યાના તમે વ્યૂ અચૂકથી માણજો. તો મિત્રો, તમે અહીંના વ્યૂ જુઓ, કેટલા સરસ મજાના વ્યૂ છે. તમે જુઓ, અહીંનું હિલ સ્ટેશન ખરેખર એક આપણે રાજકોટ જિલ્લામાં બહુ પ્રખ્યાત છે, અનળગઢ હિલ સ્ટેશન. તમે જુઓ, અહીંના વ્યૂ જુઓ તમે, કેટલું સુંદર છે અને નેચર અનુભવ આવે છે. અહીંના વ્યૂ ખરેખર બહુ મસ્ત છે. તો ફ્રેન્ડ્સ, તમને અહીંના વ્યૂ કેવા લાગ્યા કોમેન્ટ કરીને કહેજો. ચેનલ ઉપર નવા હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને 5 મિત્રોને જરૂરથી મોકલજો. અને બાકી અહીંના વ્યૂ જુઓ તમે, સનસેટ થયો છે અને સનસેટ થયો અને ખરેખર બહુ મસ્ત વ્યૂ આવે છે. તમે જુઓ, કેટલો સરસ મજાનો વ્યૂ છે મિત્રો. અને આ બાજુ તમે બધા ફોટા શૂટ પોઈન્ટ છે, તમે જોઈ શકો.
કંઈક આવો લોકેશન છે મિત્રો અહીંનું, અને તમે જોઈ શકો આવો વ્યૂ છે મિત્રો. અને આ બાજુ એક ડેમ છે, તમે જોઈ શકો આ રીતનો ડેમનો નજારો આવે છે. અને આ બાજુ બધા ખુલ્લા ખેતર પડ્યા છે. અને નેચર એટલે ખરેખર બહુ સરસ મજાનું નેચર છે અને બહુ મસ્ત ફિલિંગ આવે છે. તમે વ્યૂ જુઓ. અને આ બાજુ એક આપણું મંદિર છે. આ અનળગઢનો નજારો, અને અહીંના બધા લોકો જે ફરવા આવે છે તો આ પ્રકૃતિનો કોઈ આવો આનંદ મળે છે, તમે જોઈ શકો. ખરેખર સરસ મજાની જગ્યા છે. તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને કહેજો. બાકી તમારા 5 મિત્રોને જરૂર મોકલજો. આવી જગ્યા ઉપર ફરવાલાયક સ્થળ છે એક બહુ સરસ મજાનું. તમે પણ આવી શકો અને તમારા મિત્રોને પણ લઈને આવી શકો. બાકી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમને આ જગ્યાનો ઇતિહાસ ને બધું જણાવ્યું, કેવું લાગ્યું હોય. ખરેખર વિડીયો તમને કેવો લાગ્યો એ તો ખાસ કોમેન્ટ કરીને કહેજો. અને બાકી જો તમારા આજુબાજુમાં કોઈ એવું લોકેશન હોય તો કોમેન્ટ કરી દેજો. આપણે એ જગ્યાનો પણ વિડીયો બનાવશું અને તમારા માટે આવા સરસ વિડીયો લઈને આવતા રહેશું. તો મિત્રો, આપણે અનળગઢ હિલ સ્ટેશનનો એક મસ્ત જે નેચરવાળો વ્યૂ જોવા જઈ રહ્યા છીએ. તો આપણે આ બાજુ આવ્યા અને તમને આ વ્યૂ બતાવું તો તમે જોઈ શકો. આવો નેચરનો આનંદ તમે ક્યાંય નહીં માણો. આમ જુઓ તમે, બધોય બહુ મસ્ત છે. અને એક ખરેખર સરસ મજાની નીચે મોટી હવેલી છે, ફરતીકોર પવનચક્કી ને ડેમ ને બધું છે, તમે જોઈ શકો. બહુ મસ્ત લોકેશન છે. અને આવો વ્યૂ તમે ક્યાં જોયો છે એ કોમેન્ટ કરીને મને જરૂર કહેજો. અને બાકી આપણે હવે તમને મંદિરના દ્રશ્ય બધા બતાવશું, અહીંયાના દર્શન કરાવશું. હાલો. તો મિત્રો, આપણે જે અહીંના મહંત આપણને જણાવ્યું કે અહીંયા જે પહેલાં બાપુ હતા અને એ અહીંયા જે ધૂણો છે અને અહીંયા જઈ અને આપણે એના બધા વ્યૂ બતાવું. તો હાલો, તમે અહીંયા કન્ટિન્યુ બન્યા રહેજો. અને આવી રીતે કંઈક અંદર ધૂણો છે અને તમે જોઈ શકો આ રીતનું વ્યૂ છે. અને અહીંયા તમે જોઈ શકો કેટલા ચીમકાદળ ચડી ચડીને બેઠા છે. તો કંઈક થોડીક ડરાવની હોય એવી જગ્યા છે, પણ તમારા માટે આપણે આ રીતે બનાવીએ છીએ, શૂટ કરીએ છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો અહીંયા બંધ છે, પણ મિત્રો તમે જોઈ શકો અંદર જે ધૂણો છે અને માતાજીનું ત્રિશુલમાન બિરાજમાન છે. તો કંઈક આવું છે. અને અહીંયા જે બાપુ બેસતા એ અહીંયા ધૂણો ધખાવીને માતાજીની મન્નત કરતા, પ્રતિષ્ઠા કરતા, અને આવી રીતે અહીંનું જે માતાજી સપને આવ્યા ને અહીંની હકીકત છે. તો આ જગાના વ્યૂ તમને કેવા લાગ્યા કોમેન્ટ કરીને કહેજો. અને તમને આ જગાનો વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ અહીંનો વ્યૂ જો મંદિરનો, અત્યારે સનસેટ પોઈન્ટ છે અને સનસેટમાં કંઈક આવો નજારો દેખાય છે મિત્રો. અને આપણે હવે તમને ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને 5 મિત્રોને જરૂર શેર કરી દેજો. તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. ને એક લાઈક કરતા જાજો અને સબસ્ક્રાઈબ કરતા જાજો.